મિત્રો, આજે આપણે શીતળામાની વાર્તાની વાત કરીશું। તો એક ગામ હતું અને એ ગામમાં દેરાણી જેઠાણી સાસુ સાથે રહેતી હતી। બંને વહુના ઘરે દેવના દીધેલા બંનેને એક એક દીકરા હતા અને મોટી વહુ ઈર્ષાળુ હતી અને નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી। એક દિવસ શ્રાવણ માસમાં રધન સતનો દિવસ આવ્યો। સાસુએ તો નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધતી હતી અને એટલામાં ઘોડિયામાં નાનું છોકરું રડવા લાગ્યું। એટલે નાની વહુ ઊભી થઈ અને બધું કામ મૂકી છોકરાને લઈ અને આડોળે થઈ અને બન્યું એવું કે થાકના લીધે જોતામાં ઊંઘી ગઈ। સૂલો ચળકતો હતો અને મધરાત પછી શીતળામાં બારે ફરવા નીકળ્યા અને શીતળામાં ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળૂટવા લાગ્યા। પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાની બદલીમાં લાય લાગે છે। શીતળામાં તો દાઝી ગયા અને પછી તેમને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। આવો શ્રાપ શીતળામાએ આપ્યો અને સવારે ઉઠીને વહુએ જોયું ત્યારે ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતો છોકરો મૃત દશામાં હતો। એનું પણ આખું શરીર દાઝી ગયેલું હતું। આ જોઈ નાની વહુ રડવા લાગી। એને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળામાએ શ્રાપ આપ્યો હશે। પછી તો રડતી રડતી સાસુ પાસે ગઈ અને આ બધી માંડીને વાત કરી। સાસુમાએ શાંતિ આપીને વાત કરી કે શીતળામા પાસે જઈ અને માફી માગ અને એની પાસે આરદા કર, આ બધું સારું થઈ જશે। પછી તો બાળકને ટોપલામાં નાખી નાની વહુ તો નીકળી પડી। રસ્તામાં બે એની તલાવડી જોઈ। આ તલાવડીઓ છલોછલ પાણીની ભરેલી, પણ આ તલાવડીમાંથી કોઈ પાણી પીતું ન હતું। જે પાણી પીવે એ મૃત્યુ પામતું। નાની વહુને જોઈ તલાવડી બોલી કે હે બેન, તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું કે હું શીતળામા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીએ કહ્યું કે હે બેન, અમે એવા તો કયા પાપ કર્યા છે? કોઈ અમારું પાણી પીવે એવું જ મૃત્યુ પામે છે। અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો ને। નાની વહુ ત્યાંથી આગળ વધી। રસ્તામાં એને બે આખલા મળ્યા। તેમની ડોકમાં ઘંટીના પૈડા લટકતા હતા અને બંને લડતા હતા। નાની વહુને જોઈ અને બંને આખલા બોલ્યા કે હે બેન, તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપના નિવારણ માટે જાઉં છું। આખલાઓ કહે છે કે અમે એવું તો કયું પાપ કર્યું છે તો અમે સદાયને માટે લડતા જ રહીએ છીએ। તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે ને। અને નાની વહુ આગળ વધ્યા। થોડેક દૂર જોયું ત્યાં બોયડીના ઝાડ નીચે ડોશીમાં પોતાના બાલ ખંજવેડે છે। વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે હે બેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપો ને। નાની વહુ તો દયાળુ હતી। પોતેને મોડું થતું હતું છતાં છોકરાને ખોળામાં મૂકી અને માથું જોવા બેસી ગઈ। થોડી વાર પછી ડોશીમાની ખંજવાળ મટી ગઈ એટલે ડોશીમાએ આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો। અને આટલું બોલતા જ ચમત્કાર થયો અને ડોશીમાના ખોળામાં દીકરો હતો એ સજીવન થયો। ઉવા ઉવા કરતો રડવા લાગ્યો। વહુ આ જોઈ અને જાણી ગઈ કે આ બીજું કોઈ નથી, આ શીતળા માત પોતે જ છે। વહુ ડોશીમાના પગે પડી। પછી વહુએ બંને તલાવડીનું શ્રાપનું નિવારણ પૂછ્યું। શીતળામાએ કહ્યું કે આ બંને તલાવડીઓ પૂર્વજન્મમાં શોખ હતી અને તેમની ઘરે વલોણા ફરતા। કોઈ સાસ લેવા જાય ને તો પાણી નાખીને આપતી, કોઈ ખાવા લેવા જાય ને તોય પણ ખાવામાં પાણી નાખીને જ આપતી। એટલે આ એમનું પાપ ભોગવે છે, પણ જા તું તેમનું પાણી પીજે, એના પાપનું નાશ થશે। તે પછી વહુએ આખલાઓનો શ્રાપ વિશે પૂછ્યું। તેના જવાબમાં શીતળામા બોલ્યા કે ગયા જન્મમાં બંને જણીઓ દેરાણી જેઠાણી હતી અને એટલી બધી ઈર્ષાળુ કોઈને દયણા ના દળવા દેતી। તેથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને તેમના ગળામાં ઘંટીના પડ છે। તું ઘંટીના પડ છોડી નાખજે, તેથી એમના પાપ દૂર થશે। નાની વહુ તો ખુશ થઈ ગઈ। પોતાના દીકરાને સજીવન કરી શીતળામાના આશીર્વાદ લઈ પાછી ફરી। રસ્તામાં પેલા બંને આખલા મળ્યા। વહુએ આખલાના કોટમાંથી ઘંટીના પૈડા ઉતારી નાખ્યા એટલે લડતા તરત બંધ થઈ ગયા। ચાલતા ચાલતા વહુ તળાવડી પાછે આવી
એના સાપના નિવારણ માટે ખૂબ ભરી અને પાણી પીધું અને એટલે તરત જ બધા પશુ પંખીઓ એનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી સાસુમાને આ બધી વાત કરી એટલે જેઠાણીને ઈર્ખા થઈ અને બીજા શ્રાવણ માસમાં રાધન સત આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું એટલે શીતળા માતા મને પણ દર્શન આપે. તે રાત્રે સૂલો સળગતો મૂકી અને સૂ ગઈ. મધરાત રાતે શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. તેથી તેમનું શરીર દાઝી ગયું અને શીતળામાએ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજ્યું. સવારે ઉઠીને જેઠાણીએ જોઈ ત્યારે ઘોડિયામાં દીકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી થવાની બદલીમાં જેઠાણી તો ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં નાખી અને ચાલી નીકળી. રસ્તામાં તળાવડીએ પૂછ્યું કે હે બેન, તું ક્યાં જાય છે? જેઠાણી છડકો મારતા બોલી કે તમારે શું કામ છે કે નથી જોતા કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા મા પાછે જાઉં છું. ત્યારે તળાવડી કહ્યું કે બહેન, અમારું પણ એક કામ કરતી આવજે ને. અને જેઠાણીએ તો તરત ના પાડી દીધી અને આગળ જઈ અને બે આખલા મળ્યા તો જેઠાણીએ પણ આખલાવાનું બંનેનું કામ કરવાનું ના પાડી દીધું અને ત્યાંથી આગળ ચાલી. આગળ જતાં શીતળામાં ડોશીના રૂપે બેઠા બેઠા માથું ખંજવેડે છે. તેમની આ જેઠાણીને કહ્યું કે આટલું મારું માથું જોઈ આપને, મને બહુ ખંજવડ આવે છે. એને ગુસ્સે થઈને ડોશીમાનું માથું જોવાનું ના પાડી દીધી અને કહે છે કે હું કોઈ નવરી છું તો તારું માથું જોઈ આપું કે જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતા પાછે જાઉં છું. આટલું કહી તે તો આગળ ચાલી. જેઠાણી આખો દિવસ રખડી પણ ક્યાંય એને શીતળામાં મળ્યા નથી. તેથી આ તો રડતી રડતી પોતાના મૂર્ત છોકરાને લઈ ઘેર આવી. તો હે શીતળા માતા, તમે જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનારા અને કથા સાંભળનારાને બધાને ફળજો એવી આશા કરું છું. તો મિત્રો, આવા જ વ્રત કથાના વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ મા શક્તિ વંદનાને સબસ્ક્રાઈબર કરજો.